નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે બીજા વર્ષના ફિટર ટેટના ટેટ થિયરીના આપણે પ્રશ્નો જોઈશું। તો આજે 55 જેટલા જે પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પ્રશ્નો ભારત સ્કિલ વેબસાઇટ ઉપર 9 એપ્રિલ 2025ના રોજ જે PDF અપલોડ કરવામાં આવી છે તો એની અંદરથી આપણે પ્રશ્નો લીધેલા છે। તો આજે પેપર સેટ 1 અને 2 એમ પેપર સેટ 1ના 38 પ્રશ્નો અને પેપર સેટ 2ના 17 પ્રશ્નો એમ ટોટલ આપણે 55 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો આજે પેપર સેટ નંબર 1ના 38 પ્રશ્નો અને પેપર સેટ 2ના 17 જેટલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ 2ના બીજા જે બાકી રહેલા પ્રશ્ન છે 18 થી 38A અને પેપર સેટ નંબર 3 એના વિશે આપણે ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન, સાંકડા કામ માટે કઈ ખાસ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન A પિલર ફાઇલ, B સ્ક્વેર ફાઇલ, C ડેડ નોટ ફાઇલ અને D સ્વીપ પેટર્ન ફાઇલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A પિલર ફાઇલ। તો મિત્રો, અહીંયા સમજ માટે આપણે વધારાની આકૃતિ પણ અહીંયા બતાવી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, કી એટલે કે ચાવીનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, એ ચાવી એટલે કે કીનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન A સંક કી, B ફેધર કી, C ફ્લેટ સેડલ કી અને D હોલો સેડલ કી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ફેધર કી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કીનો હેતુ શું છે? તો ઓપ્શન A ટોર્ક વહન કરવા માટે, B એસેમ્બલીના હેતુ માટે, C એસેમ્બલીનો ભાગ લોક કરવા માટે અને D બે મેટિંગ ભાગ વચ્ચે મંજૂરી માટે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A ટોર્ક વહન કરવા માટે, એટલે કે ટુ ટ્રાન્સમિટ ટોર્ક। ત્યારબાદ ચોથો પ્રશ્ન, કીવી ટેપણનો ગુણોત્તર કેટલો છે? તો ઓપ્શન A 1:19, B 1:20, C 1:50 અને D 1:100। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D 1:100। તો મિત્રો, અહીંયા વધારાની આકૃતિ પણ આપણે અહીં બતાવી છે, તમે જોઈ શકો છો કે આ કીવીનો ટેપણનો જે ગુણોત્તર હોય છે એ 1:100 જેટલો હોય છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ટેપર્ડ શાફ્ટ પર ફિટિંગ માટે કઈ કી ઉપયોગી છે? તો ઓપ્શન A ફેધર કી, B ગેબ હેડ કી, C વુડ રફ કી અને D ફ્લેટ સેડલ કી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C વુડ રફ કી। તો એની આકૃતિ પણ આપણે અહીંયા વધારાની બતાવી છે કે વુડ રફ કી હોય છે એ આ રીતની હોય છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, લોક રિપેર અને કીમાં સખત નોચ ફાઇલિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન A પિલર ફાઇલ, B ફ્લેક્સિબલ ફાઇલ, C વોર્ડિંગ ફાઇલ અને D સ્વીસ પેટર્ન ફાઇલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C વોર્ડિંગ ફાઇલ, જેની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે લોક રિપેર અને કીઓમાં સખત નોચ ફાઇલિંગ કરવા માટે આ પ્રકારની જે વોર્ડિંગ ફાઇલ આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન, સ્ક્રૂનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે, એનો ઓપ્શન A ગ્રબ સ્ક્રૂ, B ડ્રાઈવર સ્ક્રૂ, C સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ અને D થ્રેડ કટિંગ સ્ક્રૂ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ડ્રાઈવર સ્ક્રૂ। ત્યારબાદ આઠમો પ્રશ્ન, સ્ક્રૂ ડ્રાઈવરનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે, એનો ઓપ્શન A ઓફસેટ સ્ક્રૂ ડ્રાઈવર, B ફિલિપ્સ સ્ક્રૂ ડ્રાઈવર, C સ્ટાન્ડર્ડ સ્ક્રૂ ડ્રાઈવર અને D હેવી ડ્યુટી સ્ક્રૂ ડ્રાઈવર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A ઓફસેટ સ્ક્રૂ ડ્રાઈવર। ત્યારબાદ નવમો પ્રશ્ન, લોકિંગ ડિવાઇસનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે, એનો ઓપ્શન A ટેપ વોશર, B લોકિંગ પ્લેટ, C લોક વોશર અને D સ્પ્રિંગ વોશર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D સ્પ્રિંગ વોશર। ત્યારબાદ દસમો પ્રશ્ન, તીક્ષ્ણ ખૂણા ફિનિશિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન A પિલર ફાઇલ, B રિફલર ફાઇલ, C બેરેટ ફાઇલ અને D વોર્ડિંગ ફાઇલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C બેરેટ ફાઇલ। તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે। ત્યારબાદ 11મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એનો ઓપ્શન A ટિંકર ફાઇલ, B ક્રોસિંગ ફાઇલ, C સ્વીસ પેટર્ન ફાઇલ અને D ડેટ નોટ ફાઇલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A ટિંકર ફાઇલ।
ત્યારબાદ 12મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે એનો ઓપ્શન એ પિલર ફાઇલ, બી વોર્ડિંગ ફાઇલ, સી ડીડ નોટ ફાઇલ અને ડી સ્વિસ પેટર્ન ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોર્ડિંગ ફાઇલ. ત્યારબાદ 13મો પ્રશ્ન, નટનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે એનો ઓપ્શન એ કેસ્ટલ નટ, બી સ્લોટેડ નટ, સી ટી નટ અને ડી કેપ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેસ્ટલ નટ. ત્યારબાદ 14મો પ્રશ્ન, સ્ક્રૂનો પ્રકાર કયો છે? તો અહીં આકૃતિ આપી છે એનો ઓપ્શન એ હેક્ઝાગોનલ સોકેટ હેડ સ્કેપ સ્ક્રૂ, બી હેક્ઝાગોનલ હેડ સ્ક્રૂ, સી કાઉન્ટરસિંક હેડ સ્ક્રૂ અને ડી રાઇઝેડ ચીઝ હેડ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેક્ઝાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રૂ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે એનો ઓપ્શન એ પિલર ફાઇલ, બી વોર્ડિંગ ફાઇલ, સી સ્વિસ પેટર્ન ફાઇલ અને ડી ડીડ નોટ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્વિસ પેટર્ન ફાઇલ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ગેજનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે એનો ઓપ્શન એ ટેપર ગેજ, બી સ્નેપ ગેજ, સી પ્રોગ્રેસિવ પ્લગ ગેજ અને ડી ડબલ એન્ડ પ્લગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્નેપ ગેજ. ત્યારબાદ 17મો પ્રશ્ન, નરમ અને બિનધાતુના પદાર્થો પર તીક્ષ્ણ અને સમાંતર દાંતાવાળી કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પિલર ફાઇલ, બી ટિંકર ફાઇલ, સી ડેડ નોટ ફાઇલ અને ડી વોર્ડિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડેડ નોટ ફાઇલ. ત્યારબાદ 18મો પ્રશ્ન, સચોટ એટલે કે ચોક્કસ અને જટિલ કાર્ય માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્વિસ પેટર્ન ફાઇલ, બી પિલર ફાઇલ, સી ડેડ નોટ ફાઇલ અને ડી વોર્ડિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્વિસ પેટર્ન ફાઇલ. ત્યારબાદ 19મો પ્રશ્ન, એસેમ્બલીમાં ડોવેલ પિનનો હેતુ શું છે? તો ઓપ્શન એ સંપૂર્ણ ગોઠવણી અને ઝડપી ડિસએસેમ્બલી, બી અપૂર્ણ ગોઠવણી, સી ધીમું ડિસએસેમ્બલી અને ડી સરળ જાળવણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંપૂર્ણ ગોઠવણી અને ઝડપી ડિસએસેમ્બલ. ત્યારબાદ 20મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત ટ્યુબ્યુલર બોક્સ પેનલના ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે ટ્યુબ્યુલર બોક્સ પેનલની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ હેન્ડલ, બી બોડી, સી હેડ અને ડી ટોમી બાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટોમી બાર. ત્યારબાદ 21મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ એડજસ્ટેબલ પેનલના ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ મૂવેબલ જડબું, બી સ્થિર જડબું, સી હેન્ડલ અને ડી નલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નલ. ત્યારબાદ 22મો પ્રશ્ન, એર રેચેટ રેન્ચનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ ઊંચી ગતિ અને ઓછો ટોર્ક, બી ઓછી ગતિ, સી વધુ ટોર્ક અને ડી ઊંચી ગતિ અને વધુ ટોર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઊંચી ગતિ અને ઓછો ટોર્ક એટલે કે હાઈ સ્પીડ એન્ડ લેસ ટોર્ક. ત્યારબાદ 23મો પ્રશ્ન, ટેપ વોશરનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ ખૂણા પર નટને લોકિંગ કરવું, બી કેન્દ્રમાં નટને લોકિંગ કરવું, સી તળિયેથી નટને લોકિંગ કરવું અને ડી ઉપરથી નટને લોકિંગ કરવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂણા પર નટને લોકિંગ કરવું. ત્યારબાદ 24મો પ્રશ્ન, એસેમ્બલીમાં રાઉન્ડ કીનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ હળવા ટોર્કથી ઘટકને સુરક્ષિત કરવા માટે, બી ઉચ્ચ ટોર્ક માટે, સી એકતરફી ટોર્ક માટે અને ડી શાફ્ટ સાથે સ્લાઇડ કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હળવા ટોર્કથી ઘટકને સુરક્ષિત કરવા માટે. ત્યારબાદ 25મો પ્રશ્ન, રોટરી ફાઇલોનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ તીક્ષ્ણ ખૂણાઓ પૂર્ણ કરવા માટે, બી લાકડાના કરવતને શાર્પ કરવા, સી ડાય સિકિંગ અને મોલ્ડ બનાવવાનું કામ કરવા માટે અને ડી ટિંકરિંગ પછી ઓટોમોબાઈલ બોડી પૂર્ણ કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાય સિકિંગ અને મોલ્ડ બનાવવાનું કામ કરવા માટે. ત્યારબાદ 26મો પ્રશ્ન, રિફ્લર્સ ફાઇલનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ તીક્ષ્ણ ખૂણાઓનું કામ પૂર્ણ કરવા માટે, બી લોક સમારકામ માટે, સી ચાંદી કામનું કામ કરવા માટે અને ડી મોલ્ડ બનાવવાનું કામ કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચાંદી કામનું કામ કરવા માટે. ત્યારબાદ 27મો પ્રશ્ન, ચાંદી કામ માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મીન્સો ફાઇલ, બી રિફ્લર ફાઇલ, સી પિલર ફાઇલ અને ડી વોર્ડિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિફ્લર ફાઇલ. ત્યારબાદ 28મો પ્રશ્ન, ટેમ્પલેટનો ઉપયોગ કરીને શું તપાસવામાં આવે છે? તો ઓપ્શન એ શાફ્ટનો વ્યાસ, બી હોલની પીચ, સી હોલની સાઇઝ અને ડી વર્કપીસની કોન્ટૂર પ્રોફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વર્કપીસની કોન્ટૂર પ્રોફાઇલ. ત્યારબાદ 29મો પ્રશ્ન,
ફિલેટ ગેજનો ઉપયોગ કરીને શું તપાસવામાં આવે છે? તો ઓપ્શન એ થ્રેડનો પીચ, બી આંતરિક ત્રિજ્યા, સી બાહ્ય ખૂણાની ત્રિજ્યા અને ડી મેટિંગ ઘટકો વચ્ચેની ગેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બાહ્ય ખૂણાની ત્રિજ્યા એટલે કે એક્સટર્નલ કોર્નર રેડિયસ. ત્યારબાદ 30મો પ્રશ્ન, કામ કરતી વખતે સાધનો મૂકવા માટે શું વપરાય છે? તો ઓપ્શન એ વુડન બ્લેન્ક, બી ફેલ્ટ પેડ, સી સ્ટીલ સીટ અને ડી કપડાં એટલે કે ક્લોથ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફેલ્ટ પેડ. ત્યારબાદ 31મો પ્રશ્ન, સ્લીપ ગેજ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મીણ એટલે કે વેક્સ, બી કેરોસીન, સી દ્રવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ અને ડી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ત્યારબાદ 32મો પ્રશ્ન, ચાર્જિંગ પછી લેપિંગ પેડ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઓઇલ, બી કેરોસીન, સી કુલન્ટ ઓઇલ અને ડી પેટ્રોલિયમ જેલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેરોસીન. ત્યારબાદ 33મો પ્રશ્ન, કયું મટીરિયલ સ્લીપ ગેજને કાટ લાગવાથી બચાવે છે? તો ઓપ્શન એ ઓઇલ, બી મીણ, સી કેરોસીન અને ડી પેટ્રોલિયમ જેલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પેટ્રોલિયમ જેલી. ત્યારબાદ 34મો પ્રશ્ન, સોફ્ટ સ્ટીલ અને નોન ફેરસ ધાતુઓના લેપિંગ માટે કયા ઘર્ષકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ, બી હીરા એટલે કે ડાયમંડ, સી બોરોન કાર્બાઇડ અને ડી ફ્યુઝ એલ્યુમિના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્યુઝ એલ્યુમિના. ત્યારબાદ 35મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં બાહ્ય વ્યાસ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વર્નિયર કેલિપર, બી આઉટસાઇડ કેલિપર, સી સમાંતર લેગ કેલિપર અને ડી સ્લીપ ગેજનો ઉપયોગ કરીને ખાસ જડબાની જોડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્લીપ ગેજનો ઉપયોગ કરીને ખાસ જડબાની જોડી. ત્યારબાદ 36મો પ્રશ્ન, લેપિંગ ટૂલમાં આપવામાં આવેલ ચીરોનો હેતુ શું છે? તો ઓપ્શન એ ક્લિયરન્સ માટે, બી વિસ્તરણ માટે, સી ઘર્ષક જાળવવા માટે એટલે કે એબ્રેઝિવ જાળવવા માટે અને ડી સ્લીવને એડજસ્ટ કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિસ્તરણ માટે એટલે કે ફોર એક્સપાન્શન. ત્યારબાદ 37મો પ્રશ્ન, ઓપરેશનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ઓપરેશનનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ આંતરિક રિંગ લેપિંગ, બી બાહ્ય રિંગ લેપિંગ, સી આંતરિક સિલિન્ડર લેપિંગ અને ડી મોટા વ્યાસનું લેપિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોટા વ્યાસનું લેપિંગ. ત્યારબાદ 38મો પ્રશ્ન, કાસ્ટ આયર્ન અને નોન ફેરસ મટીરિયલને હોર્નિંગ કરવા માટે કયા પ્રકારના ઘર્ષક એટલે કે એબ્રેઝિવ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ હીરા એટલે કે ડાયમંડ, બી બોરોન કાર્બાઇડ, સી સિલિકોન કાર્બાઇડ અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિલિકોન કાર્બાઇડ. ત્યારબાદ 39મો પ્રશ્ન, સાઇઝ વધારવા માટે સ્લીપ ગેજમાં એકબીજા સાથે જોડવાની ક્રિયાને શું કહે છે? તો ઓપ્શન એ ગ્લેઝિંગ, બી પિનિંગ, સી લોડિંગ અને ડી વિંગિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિંગિંગ. તો એની આકૃતિ સમજ માટે આપણે અહીંયા લીધેલી છે કે બે જે સ્લીપ ગેજ હોય છે તો એને જોડવાની જે પ્રક્રિયા હોય છે એને વિંગિંગ કહેવામાં આવે છે. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 40મો પ્રશ્ન, સાઇન બાર બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા આકૃતિ સાઇન બારની બતાવી છે અને એમાં એને બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે ઇનવાર સ્ટીલ, બી હાઈ સ્પીડ સ્ટીલ, સી ઉચ્ચ કાર્બન સ્ટીલ અને ડી સ્ટેબિલાઇઝ ક્રોમિયમ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટેબિલાઇઝ ક્રોમિયમ સ્ટીલ. ત્યારબાદ 41મો પ્રશ્ન, સાઇન બારની લંબાઈ કેવી રીતે નિર્દિષ્ટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ રોલરના બાહ્ય બિંદુ વચ્ચેનું અંતર, બી રોલરના આંતરિક બિંદુ વચ્ચેનું અંતર, સી રોલરના કેન્દ્ર બિંદુ વચ્ચેનું અંતર અને ડી સાઇન બારની કિનારીઓ વચ્ચેનું અંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોલરોના કેન્દ્ર બિંદુ વચ્ચેનું અંતર. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે. તમે જોઈ શકો છો કે બંને રોલર વચ્ચેનું જે સેન્ટર હોય છે તો એ બંને વચ્ચેનું જે અંતર હોય છે તો એને સાઇન બારની લંબાઈ કહેવામાં આવે છે. અહીંયા એલ વડે દર્શાવવામાં આવી છે. ત્યારબાદ 42મો પ્રશ્ન, સાઇન બાર સાથે તપાસ કરતી વખતે કોણ એક ત્રિકોણનો કર્ણ બનાવે છે? તો ઓપ્શન એ સરફેસ પ્લેટ, બી સાઇન બાર પહોળાઈ, સી સાઇન બાર લંબાઈ અને ડી સ્લીપ ગેજની ઊંચાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઇન બારની લંબાઈ. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે સાઇન બારથી આપણે તપાસ કરતા હોય, ચેકિંગ કરતા હોઈએ ત્યારે જે ત્રિકોણ બને છે તો એનો કર્ણ કોણ બનાવે છે? તો સાઇન બાર.
તો અહીંયા સાઇન બારની લંબાઈ જે હોય છે એ એનો કણ એટલે કે ડાયાગોનલ બનાવે છે. ત્યારબાદ 43મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સપાટીની ગુણવત્તા માપતા સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. એનો ઓપ્શન એ ડાયલ પરીક્ષણ ઇન્ડિકેટર એટલે કે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, બી વિદ્યુત સપાટી ઇન્ડિકેટર, સી ઇલેક્ટ્રોનિક સપાટી ઇન્ડિકેટર અને ડી યાંત્રિક સપાટી ઇન્ડિકેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યાંત્રિક સપાટી ઇન્ડિકેટર એટલે કે મિકેનિકલ સરફેસ ઇન્ડિકેટર. ત્યારબાદ 44મો પ્રશ્ન, હોર્નિંગ ઓપરેશનમાં મોટી માત્રામાં મેન્યુઅલ સ્ટોકિંગને કેમ પસંદ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ખર્ચ ઘટાડવા માટે, બી સમય ઓછો કરવા, સી ક્લોઝ ટોલરન્સ રાખવા માટે અને ડી જાળવણી ખર્ચ ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લોઝ ટોલરન્સ રાખવા માટે. ત્યારબાદ 45મો પ્રશ્ન, પ્રિસિઝન ટૂલ રૂમ એપ્લિકેશન માટે કયા ગ્રેડના સ્લીપ ગેજનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રેડ 00, બી ગ્રેડ 0, સી ગ્રેડ 1 અને ડી ગ્રેડ 2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્રેડ 1. ત્યારબાદ 46મો પ્રશ્ન, સ્લીપ ગેજ બ્લોક બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ટૂલ સ્ટીલ, બી લો ગ્રેડ સ્ટીલ, સી નીચા થર્મલ વિસ્તરણ સાથે ઉચ્ચ ગ્રેડ સ્ટીલ અને ડી ઉચ્ચ કાર્બન સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીચા થર્મલ વિસ્તરણ સાથે ઉચ્ચ ગ્રેડ સ્ટીલ. ત્યારબાદ 47મો પ્રશ્ન, કયા ફિનિશિંગ ઓપરેશનમાં ટૂલ એક સાથે ફરે છે અને ખસે પણ છે? તો ઓપ્શન એ ડ્રિલિંગ, બી હોર્નિંગ, સી લેપિંગ અને ડી ગ્રાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હોર્નિંગ. તો અહીંયા આકૃતિ પણ આપણે હોર્નિંગની બતાવી છે કે જેની અંદર ટૂલ રોટેટ પણ થાય છે અને રેસિપ્રોકેટિંગ એટલે કે અંદરની બાજુ ખસે પણ છે. ત્યારબાદ 48મો પ્રશ્ન, બારીક ઘર્ષક સામગ્રીનો ઉપયોગ કરીને કયું ચોકસાઈ ફિનિશિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે છે? તો ઓપ્શન એ ઓઇલ, બી મીણ, સી કેરોસીન અને ડી પેટ્રોલિયમ જેલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પેટ્રોલિયમ જેલી. ત્યારબાદ 49મો પ્રશ્ન, આકૃતિમાં બતાવે સ્પ્લિટ બુશનો ઉપયોગ કરીને કઈ સપાટીને લેપ કરવામાં આવી રહી છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બાહ્ય નળાકાર સપાટી, બી ફ્લેટ સપાટી, સી આંતરિક નળાકાર સપાટી અને ડી બાહ્ય ટેપર સપાટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બાહ્ય નળાકાર સપાટી એટલે કે એક્સટર્નલ સિલિન્ડ્રિકલ સરફેસ. ત્યારબાદ 50મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સાઇન બારની લંબાઈ, બી ડ્રીલ છિદ્રો એટલે કે ડ્રીલેડ હોલ્સ, સી સંપર્ક રોલર્સ એટલે કે કોન્ટેક્ટ રોલર્સ અને ડી પહોળાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સાઇન બારની લંબાઈ એટલે કે લેન્થ ઓફ સાઇન બાર. ત્યારબાદ 51મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્લીપ ગેજની ઊંચાઈ, બી સાઇન બારની લંબાઈ, સી ડેટમ સપાટી અને ડી સંલગ્ન બાજુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્લીપ ગેજની ઊંચાઈ એટલે કે હાઇટ ઓફ સ્લીપ ગેજ. ત્યારબાદ 52મો પ્રશ્ન, સ્લીપ ગેજની ઊંચાઈ કેટલી છે? તો અહીંયા થીટા બરાબર આપણને 25 ડિગ્રી આપે છે અને એના બરાબર 0.4226 કિંમત થાય છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા સમજ માટે આપણે ગણતરી કરી છીએ કે અહીંયા આપેલ ડેટા થીટા બરાબર 25, કણ આપણને આપ્યું છે 100 mm અહીંયા આકૃતિમાં અને ઊંચાઈ આપણે શોધવાની છે. તો અહીંયા ત્રિકોણમિતિના નિયમ મુજબ સાઇન થીટા બરાબર સામેની બાજુ બાય કણ થશે. તો સાઇન થીટા આપણને 25 આપ્યા છે, સામેની બાજુ એ જે ઊંચાઈ આપણે શોધવાની છે અને કણ જે સાઇન બારની જે લંબાઈ છે એ 100 આપેલી છે. તો અહીંયા આપણને એને આપણે કરતા બનાવીશું. તો સાઇન 25ની કિંમત 0.4226 ગુણ્યા 100 કરતાં ડાબી બાજુ જશે તો ગુણાકારમાં આવશે અને એ રીતે ફાઇનલ આપણને જવાબ એ બરાબર 42.26 મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 42.26. ત્યારબાદ 53મો પ્રશ્ન, નિરીક્ષણ માટે કયા ગ્રેડના સ્લીપ ગેજનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રેડ 1 ચોકસાઈ, બી ગ્રેડ 0 ચોકસાઈ, સી ગ્રેડ 00 ચોકસાઈ અને ડી ગ્રેડ 2 ચોકસાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેડ 0 એક્યુરેસી એટલે કે ચોકસાઈ. ત્યારબાદ 54મો પ્રશ્ન, આંતરિક નળાકાર સપાટીઓના રૂપરેખાને સુધારવા માટે એબ્રેઝિવ સ્ટીક એટલે કે ઘર્ષક લાકડીઓ વડે કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે?
તો ઓપ્શન એ લેપિંગ, બી હોનિંગ, સી ગ્રાઇન્ડિંગ અને ડી ફાઇલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હોનિંગ. ત્યારબાદ 55મો પ્રશ્ન, બધા એબ્રેઝિવ પદાર્થમાં સૌથી સખત કયું છે? તો ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ, બી બોરોન કાર્બાઇડ, સી ડાયમંડ અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમંડ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ 2 અને પેપર સેટ 3ના જે પ્રશ્ન છે એના વિશે આપણે ચર્ચા કરીશું.